નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ભાઈ ઘણી વખત તમે મને કહેતા હોય કે ગોપાલભાઈ સારી રેસીપી લાવો. હું આજે એવી પૌરાણિક રેસીપી લઈને આવ્યો છું કે જે અમારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામમાંથી આ રેસીપીનો આમ કેવીને તો જન્મ થયો છે. અને ઈ છે ઉમરાની કઢી. ઉમરાની કઢીનું શાક ખાવું હોય ને ભાઈ તો એમાંય તમારે ઘણો સમય લાગતો હોય છે. અને એ કઢી કઈ રીતે બને આખી વસ્તુ તમને બતાવવાનો છું. અને અત્યારે ઉમરાના ઝાડની નીચે ઊભો છું અને જે જગ્યાએ આપણે શાક બનાવવાનો છે ને તે છે આપણે સુરપાલસિંહ. એને આપણે આગળ મળીએ. મજામાં? જય માતાજી. આવો ફાઇનલી આખી રેસીપી આપણને સુરપાલસિંહ આપવાના છે. અને આ છે ઉમરો. જે લોકોએ ન જોયો હોય આવી જાવ. જો આ ઉમરા અને આ કેટલા 4-5 દિના થયા હોય ના 7-8 દિના 7-8 દિના જો આ પેપા થયા હોય આવા. અને જો આમાં ઈળા ન હોય, બાકી બધામાં જીવાત પડી ગયો. મોટા હોય એમાં ઈળું હોય. કયા હોય બતાવો તો. એમાં આવો નજીક આવો. જો આમાં હોય ને આમાં ન હોય. એટલે આનું શાક બને. એનું શાક બને. અને અત્યારે જો કટિંગ ચાલુ છે. અને આ કટિંગ કરતા તે ઘણો સમય લાગે. 2 કલાક વહી જાય આમાં. કેમ કે આમાં દૂધ આવે, એ આગળનું ડીંડલું તોડવું પડે, એ આગળની પ્રોસેસ તમને આગળ બતાવીએ. અને આ કેટલા વર્ષથી અહીંયા કઢી બને છે? હવે અમારા દાદાના દાદા બનાવતા, એની પેલા બનાવતા કઈ ખબર નથી, પણ બહુ પૌરાણિક. અને આ રેસીપી તમારા કુકડ ગામની જ ઐતિહાસિક કુકડ ગામ. બરોબર. અને ભાઈ આખી રેસીપી તમને આપવાની છે. આખા વિડીયો છે લોંગ થશે પણ આવશે મજા. તમે આ રેસીપી તમારે ઘરે બનાવશો તો તમને મોજ આવશે, પણ તમારે ઉમરો ગોતવો પડશે. અને એમાંય તમને અમે બતાવવા ને એવા નાના ઉમરા લેવાના છે. બરોબર. આખી રેસીપી તમને બતાવીએ. તો આ છે ઉમરો, તમે જુઓ. આપણે ઉમરાનું આ શું કરી રહ્યા છીએ? આ ઉમરા છે ને આપણે, હા, એ આ ડીટી આવે એને આમ કાઢી નાખવાના. બરોબર. એટલે ડીટવાનું કહેવાય. ડીટવાનું. હા, એમાં છે દૂધ જેખું હોય. બરોબર. કાઢી નાખ્યું ચેપ બધો વયો જાય. બરોબર. આ જો માથેના ડીટીયા છે ને એ કાઢે છે. બધા ડીટીયા છે. હા હા, આ બધું કાઢવાનું. એ બધું કાઢી નાખવાનું. અને પછી ઉમરા જો આ રીતના થાય. પછી આને બાફા મૂકી દેવાના. બાફા મેકવાના. પછી આને બાફા મૂકવાના અડધી પોણી. પછી પાછા ધોવાના. એને પછી આ જે ચામડી હોય ને માથેની એ બધી નીકળી જાય પછી. બરોબર. ધોવી એટલે 3-4 વાર ધોવા પડે. એટલે આ શાક બનતા ઓછામાં ઓછી 2.5-3 કલાકનો સમય પાકો. ઉતારવાથી લઈને અને બનવા સુધીની 5 કલાક પાકી. 5 કલાક. 5 કલાક. ઉતારવામાં 2 કલાક વહી જાય. ફૂલ મહેનત વાળું છે. ફૂલ મહેનત વાળું. જેટલું મીઠું લાગે ને એટલી જ મહેનત લાગે. બરોબર. અને એકલાનું કામ નથી, એમાં 4-5 જણા હોય તો જ થાય. સવારના 8 વાગ્યાનું કામ કરે છો. હું તો અહીં 9 વાગે આવ્યો છું. ખરેખર સવારના 8 વાગ્યાની મહેનત કરે છે. આ ઉમરા ઉતરવા નાની માના ખેલ નથી. કેમ કે બધા ગોતીને લેવાના. અને ઝાડવા ઉપર ચડવું. ઝાડવા ઉપર ચડવાનું. હવે મારી જેવું શરીર હોય તો એ પાછા ચડી ન શકે. એટલે બધું આવે શીખણું આવો ઉપર હેઠા છે. હા, એટલે આ બધી વસ્તુ એવી છે કે ખરેખર આ રેસીપી છે ને જેટલી આપણે સરળ ગણવી ને એવી સરળ નથી, પણ લાગશે વાર પણ આવશે મજા. હવે આપણે આ ઉમરા બધા ડીટીયા તોડાઈ ગયા અને પાણીમાં નાખી દીધા. હા, હવે એની અંદર મીઠું નાખો. મીઠું જેટલા ઉમરે સ્વાદ પ્રમાણે બાફવા માટે. બરોબર. આને બાફવા મૂકી દેવા. આને બાફવા મૂકી દેવાના. અત્યારે ભઠ્ઠો તૈયાર થઈ ગયો છે, મંગાળો. અને હવે આપણે આ ઉમરાનો બાફવા મેકવાના છે. જો આમાં કેટલી વાર લાગશે? હવે પોણી કલાક. અત્યારે જે આપણે જે ઉમરા બાફવા મેક્યા હતા ને અત્યારે બફાઈ ગયા છે. આમ જો હવે આને બહાર કાઢી લેવાના. હા, આમ આપણે આમ વ્યવસ્થિત બફાઈ જાય. રીતે કલર આખો ચેન્જ થઈ જાય. જો આ દબાવો એટલે આવા પેસાઈ જાય ને એટલે ઉમરા રેડી. બરોબર. ભાઈ હા બોલો. આપણે ઉમરા અત્યારે બફાઈને આપણે નીચે ઉતારી લીધું છે. હવે આમાં શું પ્રોસેસ કરવાની? હવે પ્રોસેસ આમાં છે ને આને ગરમ પાણીથી આવી રીતે પેલા હલાવી નાખવાનું. બરોબર. હલાવીને આની ઉપરની છાલ છૂટી પડી જાય ને એટલે પાણી ગરમ થોડું કાઢી નાખવાનું. જે ઉમરા તોડ્યા હોય જે શેપ હોય એ નીકળી જાય. એટલે પછી પાણી થોડું ગરમમાંથી કાઢીને પછી આપણે હાથ ન દાજે એ રીતે ઠંડુ પાણી અંદર નાખી દેવાનું. બરોબર. પછી આને સાફ કરી નાખવાનું. હું તમને બતાવું. હા, રીતે પાણી બહાર કાઢી લેવાનું છે અને પછી અંદર ઠંડુ પાણી આપણા હાથ દાજે નહીં ને એ રીતે ઠંડુ પાણી નાખીને પછી એને હાથથી સાફ કરી નાખવાનું. બરોબર. તો અત્યારે આ પાણી અંદર ઠંડુ નાખવામાં આવે છે અને 2-3 વાર પાણીથી આ સાફ કરવામાં આવે. મનદીપભાઈ આને સાફ કરવાના. હા, આને સાફ કરવાના. આપણા હાથ દાજે ને એ રીતે આવી રીતે. બરોબર. ચાલ છે ને ઘણી નાખવાના. આવી રીતે ઘસી નાખવાનું. પ્રોસેસ તો ઘણી અઘરી હો ભાઈ. હા, સમય પૂરો લાગે. ઓછામાં ઓછી તમારે 2 કલાકની ગણતરી રાખવાની. બાફવાની શરૂઆત કરીએ ને 4 થી તે શાક તૈયાર થાય ત્યાં સુધી 2 કલાકનો સમય લાગે. ઉતારવાનો બધો ટાઈમ અલગ. એટલે 4 કલાક ઉતારા સાથે 4 કલાક જેવો સમય પાકો. એકવાર આમ હાથમાં બતાવી ગયો તો આમ સાફ કરીને. બરાબર. જો બરાબર આવી રીતે આપણે એને
સાફ કરીએ એટલે હમણાં ઉપરની છાલ બધી નીકળી જાય. નીકળી જશે. જો અંદર આ ઓલી ઝીણી ઝીણી તર થવા મળે ને એની ચામડી છે. ચામડી છે. હવે છે ને ભાઈ ફાઇનલી આપણે પાણી બીજું બહાર કાઢી નાખ્યું છે અને જે આ દૂધ હોય ને જો આ કહી નીકળ્યું એટલે આમાં જો ઝીણી ઝીણી તર નીકળે. સાફ થઈ ગયું કમ્પ્લીટ. આ રીતે ચૂંદો કરી નાખવાનો. બરોબર. બફાયેલા હાથથી દબાવીને આપણાથી તાકાત થાય ને એટલે લગાવવાની. એટલે આ ચૂંદો બધું થઈને આમાંથી પાણી બધું નીકળી આપણે નીચવી નાખવાનું. બને એટલું પાણી સાવ કાઢી જ નાખવાનું. હાથથી દબાવીને અથવા કપડાથી દબાવો તો હાલે. આછું કપડું લઈને અંદર તમે દબાવી દો એટલે પાણી બધું અંદરનું ચીકાશ વાળું નીકળી જાય. બરોબર. એટલે આ અંદરનો માવો કોરો પડી જાય. અને આ માવામાંથી તે આપણે બસ આમાંથી જ આપણે બનાવવાનું. બરોબર. આ ફાઇનલ. આ ફાઇનલ. અને જો ભાઈ અહીંયા અત્યારે ફર્સ્ટ ક્લાસ જો આ રીતે દબાવવામાં આવે છે ઉમરાને. એક પ્રમાણે મુઠિયા જ વાળી નાખવાના. હા, મુઠિયા જ વાળી નાખવાનું. ટૂંકમાં ખાવાનો ચૂંદો જ કરી નાખવાનો. આખો ઉમરો અંદર એકે રહેવો ન જાય એટલે ગોળી વાળવામાં આપણે પછી સરળતા પડે. હા હા, માવો કમ્પ્લીટ થઈ જાય. માવો કમ્પ્લીટ થઈ જાય. આ રીતે કમ્પ્લીટ કરી નાખવાનો. આગળની પ્રોસેસ બતાવો તમને. તો ભાઈ આ ઉમરા છે ને એનો ઉમરાનો આ જે આખો માવો તૈયાર થઈ ગયો છે. જો હવે આ માવો કમ્પ્લીટ. આ માવો તૈયાર આ રીતે તૈયાર થઈ ગયો. હવે આની અંદર શું નાખવાનું? આની અંદર બધો આપણે મરી મસાલો નાખતો જવાનો. બરોબર. તમે જો ઉમરા કેવા હતા અને એનો માવો કેવો થઈ ગયો. તમે જો દાણેદાર માવો થઈ ગયો. આ બેસન આવી ગયો. લોટ આપણે નાખી દીધો. હા. ઉમરા કરતા ટૂંકમાં ત્રીજા ભાગનો નાખવાનો આપણે. બરોબર. ઉમરા આપડા કેટલા છે? કિલો જેવા થયા છે? આ ઉમરા કિલો થી 1.25 કિલો જેવા છે. એટલે લોટ આપણે અંદર 400 ગ્રામ જેવો વાપરવાનો છે. બરોબર. મિક્સ કરતો જાવ. હા, મિક્સ કરતો જવાનું. જે રીતે આપણે પૂરીનો લોટ તૈયાર કરીએ ને એ રીતે આને આપણે એવી રીતે મિક્સ કરતો જવાનું. હવે આપણે ધાણા જીરું નાખીએ. બરોબર. સ્વાદ અનુસાર ધાણા જીરું. સ્વાદ અનુસાર જ નાખવાનું. હવે હળદર. હા. આ હિંગ આવી. હા, હિંગ નાખી દીધી આપણે. બધું સ્વાદ પ્રમાણે નાખવાનું. લાલ મરચું. મીઠું લઈ લે. આ આપણે મીઠું નાખ્યું. બરોબર. સ્વાદ અનુસાર મીઠું. હા, સ્વાદ અનુસાર બધી આપણે વસ્તુ જે પ્રમાણે લોટ હોય એ પ્રમાણે આપણે માપે નાખતું જવાનું. આવી ગયું સિંગ તેલ. હા, ખાલી આપણે મોણ દેવા પૂરતું ખાલી લોટ બંધાય નહીં રીતે. ન નાખો તો હાલે પણ આને તેમ તેલ નાખો તો આની ગોળીઓ છે ને વ્યવસ્થિત તૈયાર થાય. હવે આપણે મરી મસાલો બધો આવી ગયો. કોઈ ગરમ મસાલો ને એવું કાંઈ નહીં. ગરમ મસાલો કોઈ એવું એ વસ્તુ કાંઈ નહીં. આ શાકમાં ગરમ મસાલો આવતો જ નથી. ગરમ મસાલો આવે પણ એ છેલ્લે આપણે બાદિયાનો આવે તૈયાર થાય ત્યારે. બાદિયા સિવાય બીજો કોઈ ગરમ મસાલો આની અંદર કઈ તીખા લવિંગ કે એવું કોઈ વસ્તુ નાખ. બરોબર. હવે આને સીધી ગોળી જ વાળવાની. હવે આની રીતે આવી રીતે પાછું તૈયાર કરી નાખવાનું. બરોબર. લોટ બાંધવાનો. લોટ બાંધી દેવાનો. આ લોટ આ રીતે. હા, લોટ આ તૈયાર. હવે આપણે પાસે આને આવી રીતે લોટ તૈયાર થઈ ગયો. આ રીતે મોટા મોટા લાડવા વાળી નાખવાના. હા, તું આને લોટ મિક્સ કરીને આવી રીતે આમ વાળી નાખવાનો એટલે આપણે વાળવામાં સરળતા રહે ગોળીઓ. બરોબર. હવે ખાસ મહેનત હવે ચાલુ થઈ છે. હા, હવે ચાલુ થઈ છે. જે આ પ્રોસેસ મેન છે યાદ તે ગોળી સુધીની. આની જે ગોળી છે ને એ તમને હમણાં બતાવો. ઇન્ટરેસ્ટેડ છે. નાની નાની આપણે ઓલે આવે ને સાથે ધર્મેન્દ્રસિંહ છે. આ કાકા તમે કેટલા સમયથી બનાવો છો? 25 થી 30 વર્ષ થઈ ગયા. આ ઉમરાની ગોળીઓવાળાનું શાક બનાવવાનું બધું. બરોબર. અહીંયા ઘરે ઘરે કારીગર. ઘરે ઘરે અને આ ગોળીઓ હાવ ઝીણી ઝીણી જ બનતી લાગે. બસ આવડી જ બનાવે. સારે બાજુ આ તૈયારી છે ને અહીં પછી જુઓ ફર્સ્ટ ક્લાસ આ ગોળીઓ જ બને છે. સરસ મજાની આ ઉમરાની કઢીની ગોળીઓ અત્યારે તૈયાર થઈ રહી છે. અને અહીંયા જો ડુંગળી ખમણાઈ રહી છે. ટમેટાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. અને આમ જો બધે મેન કામ હોય ને તો આ જ છે ને. આ મેન કામ આ ગોળીનું જ છે. અઘરામઘરી વસ્તુ. જેમ કે ઝીણી ઝીણી જ બનાવવાની. અમે ખાલી વિડીયો જ બનાવીએ છીએ. આ લોકો મહેનત સાચી આ કરે છે. હવે આપણે વઘાર કરવાનો છે. હા, વઘાર કરો. આપણે તેલામાં નાખી દેવાનું છે. એટલે આને આપણે આ સિંગ તેલ કેટલું? 500 ગ્રામ છે. હા, 500 ગ્રામ. ટૂંકમાં 10 માણસે 500 ગ્રામ આપણે આમાં લેવાનું. 10 જણાનું આ શાક બને છે. હા, આપણે 10 જણાનું શાક બને. જો આ ટોસનો ભૂકો થાય છે આ ગ્રેવીમાં ઘટ કરવા માટે. જોઈ શકો છો તમે. જો ભાઈ તેલ આવી ગયું છે એટલે આ જે ગોળીઓ છે ને એને ફ્રાય કરવાની છે. આ બધી ગોળીઓ ફ્રાય કરવાની છે. બધી એક હારે જ નાખી દેવાની. ટૂંકમાં આપણે તેલમાં બુડે રીતે કરી નાખવાનું. આપણે તેલ પ્રમાણે ઓછી છે એટલે થઈ જશે. તો વધારે હોય તો અલગ અલગ કરવાની. આ રીતે હલાવતું જવાનું. આવી રીતે હલાવતું જવાનું. ભાંગે નહીં. હમણાં ફ્રાય થઈ જાય. જે થોડેક ગોળીઓનો માવો રાખ્યો હતો એની અંદર આ દહીં નાખવાનો છે. એની અંદર છાશ આવી ગઈ. દહીં ને છાશ અને ઓલો માવો. હું 1 લીટર છાશ નાખી છે અને હવે એને મિક્સ કરવાનું છે. એમને 1 કપ દહીં નાખ્યો. બરોબર. એટલે ઘાટી ગ્રેવી થઈ જાય. આ એકદમ મિક્સ થઈ ગયું છે દહીં અને છાશ અને માવો. બરોબર. હવે ટોસને મિક્સ કરી નાખવાના એટલે આ ગ્રેવી તૈયાર. જો સરસ રીતે આ ઉમરાની જે ગોળીઓ છે તે થઈ રહી છે તળાઈને.
કલર ચેન્જ થઈ ગયો છે. ડુંગળીની ગ્રેવી, બધું મરચાં, કોથમરી અને લસણની આ ખાંડેલી ગ્રેવી છે, બટાની ગ્રેવી છે. તો સરસ રીતે આપણી જે આ ઉમરાની કઢીની જે આ ગોળીઓ છે ને એ પાકી રહી છે. હવે કમ્પ્લીટ ફ્રાય થઈ ગઈ છે. આપણે આને આવી રીતે કાઢી લેવાની છે. ઓકે. આ કાઢીને પછી આપણે ગ્રેવી મારવાની, વઘાર કરવાનો. બરોબર. આ પેલા અગાઉ કાઢી લેવાનું એટલે ઓલો વઘાર આપણાનો વઘાર કરવાનો. હવે તેલ આવી ગયું છે. આપણે જે ફ્રાય કર્યો એ તેલની અંદર વઘાર કરવાનું ને એ તેલની અંદર. બરોબર. આપણે જે રૂટીન શાકમાં કરતા હોય એ રીતે વઘાર કરવાનો. પેલા રાઈ નાખી, રાઈ ફૂટી જાય પછી અલગ અલગ વઘાર નાખતો જવાનો. પછી આપણે અલગ અલગ મરી મસાલો બધો નાખતો જવાનો. અત્યારે સરસ મજાની રાઈ ફૂટી રહી છે. હવે અંદર આવી ગયું આખું જીરું, 2 ચમચી જેવું આખું જીરું નાખી દેવાનું. મને નાખવાનું આપણે. હા, વઘાણી. પછી આપણે આદુ, મરચાં, લસણ અને કોથમરીનો પેસ્ટ નાખ્યો. પછી આપણે ડુંગળી નાખવાની છે. ડુંગળી કેટલી છે? ડુંગળી 500 ગ્રામ જેવી છે. 500 ગ્રામ. હા. હવે આપણે એને ધીમા તાપે શેડવવાની છે. એકદમ ધીમા તાપે આપણે ડુંગળી શેડવવાની છે. તો અત્યારે આપણે મિક્સ કરીએ છીએ. હવે આપણે આ ટમેટા હવે નાખી દેવાના છે. તેલમાં શેડવી નાખવાના. 40% ડુંગળી સડી જાય પછી ટમેટા નાખવાના. 40 થી 50% જેવા ચડી જાય એટલે ટમેટા નાખી દેવાના. પછી બેયને પાછું મિક્સમાં પકવી નાખવાનું. બરોબર. એટલે આપણી આ ગ્રેવી તૈયાર થઈ જાય. આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આ બધું ચડી ગયું. એકવાર આમ ઊંચી કરીને આ બધું પાકી ગયું. ટમેટા જો આદુ, મરચા, કોથમીરનો પેસ્ટ તેલમાંથી આવી ગયું ટૂંકમાં. હવે આ ચડી ગયું છે. હવે આપણે આને મરી મસાલો બધો આપવાનો છે સ્વાદ. બરોબર. પેલા આપણે હળદર નાખી. હા, સ્વાદ અનુસાર હળદર, ધાણા જીરું. હા, ત્યારબાદ ધાણા જીરું. ધાણા જીરું 2-3 ચમચી વધારે. હા. અને મિક્સ કરી દો. મિક્સ કરી દેવાનું ટૂંકમાં. હવે આવી ગઈ હિંગ. થોડીક આપણે અત્યારે નાખવાની, ઉપરથી આપવાની છે માયનું. પછી આપણે મરચું તેલમાં ફ્રાય કરી નાખવાનું છે. બરોબર. પલાળી નથી નાખવાનું. પલાળી નથી નાખવાનું. આમાં તેલમાં ટૂંકમાં મરચું કાચું રહે નહીં. આ તેલમાં છે પાકી જાય. પાકી જાય. કશ્મીરી મરચું છે. જો સરસ રીતે કશ્મીરી મરચું નાખ્યું એટલે કલર પણ જોરદાર આવ્યો છે. વાહ ભાઈ વાહ. ટૂંકમાં આપણે મરચું ન બળે એ રીતે પાણીનું આમ જોવો તમે, છે ને મોજ આવી જાય તેવો. હવે અંદર પાણી નાખવાનું છે. એટલે 500-700 ગ્રામ જેવું નાખ્યું. બસ 500 ગ્રામ જેવું નાખવાનું એટલે ગ્રેવી બધી પાકી જાય. અને ઉકળવા દેવાનું. હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે આપણે આમાં ગોળીઓ પાછી નાખી દેવાની. ભાઈ તમે આમ જોવો, મજા આવી જાય. જોતા જ મોઢામાં પાણી વસૂટી જાય એવી રીતનું આમને જોવા મળશે. ઘરનો સ્વાદ બધું ગોળીઓમાં આવી જાય. ભાઈ આમ જોવો તમે, ખાલી આમ મિક્સ થાય જોવો ને, જાય તમને આમ થાય કે નહીં હો ભાઈ જામ છે. આમ જોવો તમે, આ શાક ખાવા તમારે અમારા ભાવનગરના કુકડ ગામમાં જ આવવું પડે. બાકી બનાવે આજુબાજુના ઘણા ગામમાં, પણ આની જેવો ટેસ્ટ નહીં. આની જેવો ટેસ્ટ તમને ક્યાંય ના મળે. અને એના માટે તમારે આ ભાઈને મળવું પડે કુકડ ગામમાં. આ ભાઈ આપણને સરસ મજાની છે ને ભાઈ રેસીપી આપી રહ્યા છે. પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છે. કે બનાવવા નથી જતા ને? કે ક્યાંય બનાવવા જતા નથી. આ ખાલી મિત્રતાની દ્રષ્ટિએ આવ્યા છે. મિત્રતાની દ્રષ્ટિએ આવ્યા છે. અમે અમારા કામમાંથી ફ્રી નથી. ખરેખર કંઈક સારું રેસ્ટોરન્ટ જો રાજકોટ છે, ભાવનગર સિટીમાં છે, કે કર્યું હોય ને તો ઘા કાઢી નાખે હો ભાઈ. હું તો જોતા કહું છું. હવે ખાધા પછી તો હું તમને ફાઇનલ કહીશ. આ આપણે શું છે? આ આપણે કઢીનો વઘાર છે. આપણે ટૂંકમાં અલગથી છાશ, દહીં અને ઉમરાનો થોડોક માવો અને ટોસ નાખ્યા. એ ત્રણેય મિક્સ કરીને આપણે આને તૈયાર કરી નાખ્યું. બરોબર. હવે આપણે આને રસો ગ્રેવી કરવા માટે અંદર નાખવાનો છે. ટૂંકમાં રસો જાડો થઈ ગયો. બરોબર. અને આ ગ્રેવી જો અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણો શાક ઉકળી રહ્યું છે. એની અંદર નાખવાનું છે. લાસ્ટ સ્પેશિયલ કઢી તૈયાર. હા, વાહ ભાઈ વાહ. આમાં દહીં, છાશ અને ટોસ અને ઉમરાનો માવો. આ છે ગોહિલવાડની ઉમરાની કઢીનું શાક. ટૂંકમાં વધારે પડતી ગ્રેવી જાડી છે એટલે આપણે માપે નાખશું. બરોબર. આમાં તમે ઘટદાર જેટલું રાખવું એટલું રાખી. હા, જેટલું રાખવું એટલું તમે રાખી શકો. વાહ ભાઈ વાહ. ઓહો હે, જમાયું. તમે આ શાક એકવાર જમશો એટલે તમે પંજાબી મેનુ ભૂલી જશો. બરોબર. પ્યોર ગોહિલવાડી. એમાં ખાસ કરીને કુકરનું પ્રખ્યાત. હવે આપણે થોડીક આ છાશ નાખી. હા,
ટૂંકમાં આપણે ગ્રેવી છે પાતળી કરવામાં આપણે બધું મસાલો મરી મસાલો ટોસ ને બધું નાખી દીધું છે. ઓકે, એટલે હવે સહેજ પાતળી કરવા માટે બરોબર છાશ નાખવાની, છાશ નાખવાની એટલે આ કઢી તૈયાર થઈ જાય. થઈ જાય આપણે. આ ઉમરાની કઢી આ ઉમરાની કઢી અને હવે મિક્સ કરી દેવાની. હા, આને મિક્સ કરી દેવાની અને સેજ આપણે જે ઉપરથી પાણી નાખશું, વધારે પડતી જાડી છે એટલે પાતળી કરવા માટે બરોબર 1 ગ્લાસ જેવું પાણી નાખ્યું અને હવે ઉકળવા દેવાની. એટલે પછી આપણી કઢી તૈયાર. કઢી તૈયાર. ટૂંકમાં જેટલું આપણે સ્વાદમાં રસો રાખવો હોય એ રીતે પાણી નાખવાનું. તો તમારે જાડું રાખવું હોય તો ઓછું નાખવાનું. બરોબર. હવે આપણે સ્વાદ મુજબ આ મીઠું નાખવાનું છે. ટૂંકમાં એ તો આપણે જે સ્વાદ અનુસાર નાખી શકો. બધા લીગલી શાકમાં જે આપણે નાખતા હોય ને ઉપર આપણે સીધા ગોળ નાખશું, ગળપણ માટે છે. બરોબર. માયનો નાખવાનો, બહુ વધારે પડતો નહીં એટલે બહુ ગળ્યું ન થાય. 30-35 ગ્રામ જેવો ગોળ નાખ્યો છે. બસ એવું નાખવાનું, બેલેન્સ કરવા. આપણે છાશ ને દહીં ને નાખ્યું છે ને એટલે અમુક ખટાશ વાળું વધારે પડતી છાશ આવી ગયું તો એ સ્વાદ વ્યવસ્થિત થઈ જાય. હવે આને આપણે સમયાંતરે હલાવતું રહેવાનું એટલે નીચે હું ચોટે નહીં. બરોબર. આવી રીતે એટલે નકર આ પાછો આપણે બધો મસાલો ગ્રેવી મારેલી હોય ને એની ચોટવા કરે. માથે તેલ તો આવી જ ગયું છે. પરફેક્ટ. હવે કેટલી ગણીએ રહેશે આમ? બસ હવે આપણે 10 મિનિટમાં વધીને આપણે એકદમ ધીમા તાપે આપણું આ શાક તૈયાર દેશી ચૂલા ઉપર તૈયાર થઈ રહ્યું છે. જો ભાઈ સરસ રીતે આપણું શાક કમ્પ્લીટ. હવે શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ઉપરથી કોથમરી નાખી દઈએ. આ બાદિયા ખાંડેલા. હા, ખાંડેલા બાદિયા છે. એ આપણે સ્વાદ મુજબ નાખવાના. હા, 1-2 બાદિયા ખાંડેલા. ટૂંકમાં માયને બહુ ગરમ મસાલો વધારે પડતો નહીં. હા, ખાલી બાદિયા છે કે બીજું કઈ છે? ખાલી બાદિયા એકદમ. બરાબર. બીજી કોઈ વસ્તુ નહીં, ખાલી ટેસ્ટ માટે. હા, ટેસ્ટ માટે. હવે આવડને પાછું આપણે હલાવી નાખશું. બરોબર. ભાઈ આમ જોવો ખાલી. વાહ ભાઈ વાહ, ઉમરાની કઢી તૈયાર થઈ ગયું છે. નીચે ઉતારીને આપણે હવે જમી લેવાનું છે. ભાઈ ગરમમાં ગરમ. તો મિત્રો આપણે કારની રાહ જોઈ રહ્યા હતા. ઉમરાની કઢીનું શાક આપણે અત્યારે તૈયાર થઈ ગયું છે. ઉમરાની કઢી આમ જોવો તમે. આ છે બાજરાનો રોટલો અને ખરેખર આ પ્રોગ્રામ રાતનો છે. આ છે ઉમરાની કઢી. ટેસ્ટિંગ કરીએ. મોજ આવી જાય તમને. આમ જો લાગી વાર પણ આવી મજા. એકદમ દેશી શાક છે. તેમ ખાવ એટલે તેમ ખાતા રહી જાવ. હું તેમ કહું રોટલો ન હોય ને ખાલી સમસીએ ખાવું હોય ને તો સમસીએ પણ ખાઈ શકો એવું સરસ મજાનું શાક બન્યું છે. જે લોકોએ ટેસ્ટ કર્યું મને કોમેન્ટ કરજો. જે લોકોએ ટેસ્ટ નથી કર્યું એકવાર ઘરે બનાવજો ભાઈ, મોજ પડી જશે. તમારા સિટીની અંદર જો ઉમરો હોય તો મેં તમને બતાવ્યો વિડીયોમાં એ રીતના ઉમરા તમે છે ને ભાઈ તોડીને એનું સરસ મજાનું શાક બનાવી શકો છો. રેસીપી સારી લાગી તો બધું શેર કરજો. ફરી મળશું નવી રેસીપી સાથે. અથવા તમારા ગામમાં કોઈ સારી રેસીપી બને છે, તમારા ગામની અંદર જો સારી રેસીપી પ્રખ્યાત હોય તો મને કોમેન્ટમાં નંબર આપજો. હું ત્યાં આવીને પણ સારું એવું શૂટિંગ કરીશ અને લોકો સુધી વધારેમાં વધારે એ રેસીપી જાય એવા પ્રયાસ કરશું. બાકી આજ ઉમરાની કઢી કુકડ ગામની આપણે ટેસ્ટ કરી ભાઈ મજા પડી ગઈ. હવે હું ખાવાની મોજ લઉં. જો રેસીપી સારી લાગી તો બધું શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અત્યારે પંકજ પડી ગઈ છે ઉમરાની કઢીનો શાકની. આમ તમે જોઈ શકો છો. કેમ લાગે કાકા? અરે ટોપ. કાંઈ ઘટે નહીં. કેમ લાગે કાકા? એકદમ ફર્સ્ટ ક્લાસ. હા, તમારા સાહેબ આવી ગયા છે, મંત્રી સાહેબ જો. અને બધા હા ભાઈ આપણા રસોઈયાઓ જેને પોતાનો કિંમતી સમય આપીને આપણને આવું સરસ મજાનું શાક આપ્યું છે ઉમરાની કઢી. કયા ગામની? કુકડની ઉમરાની કઢી. ભાઈ આ બધા કુકડના ગ્રામજનો છે, બધા મિત્રો. અને એક હું આવ્યો છું સ્પેશિયલ ખાવા માટે. હા હો ભાઈ, અમારા ગામના હોય એમાં કઈ ઘટે નહીં. કુકડ ગામની અંદર આપણને મનદીપસિંહે સરસ મજાની આ ઉમરાની કઢીની રેસીપી આપી છે. તે બદલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટ વતી તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. અને ભાઈ તમારા ગામની અંદર કોઈ આવા સારી રેસીપી બનાવતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. શક્ય હોય તો હું ત્યાં આવીને પણ તમારા ગામની રેસીપી હાઇલાઇટ કરીશ. અને બધા મિત્રો સાથે ખૂબ જ મજા આવી. અને આવો નવો પ્રેમ તમે પણ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.